વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ફેરાડેના નિયમો, લેન્ઝનો નિયમ અને દિશાઓ વિશે માહિતગીર થયા હતા. આજે ગતિકીય ઈએમએફ એટલે કે ગતિકીય વિદ્યુતચાલક બળ કઈ રીતે મળે છે એનો જરા અભ્યાસ કરીએ. જેમાં અહીંયા એક આકૃતિ દર્શાવી છે કે જેમાં એક લંબચોરસ આકારની ફ્રેમ છે અને એ લંબચોરસ આકારની ફ્રેમના બે છેડાઓ એમ અને અહીંયા એન. હવે આ યુ આકારની જે ફ્રેમ છે એની અંદર આ પીક્યુ એક સળીઓ કે જે આમ સરકી શકે, ડાબી બાજુ જમણી બાજુ આમ સરકી શકે એવો એક પી ક્યુ સળીઓ અંદર મૂકેલો છે. ફરી એક વખત તમને કહી દઉં, ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીની અંદર આવી યુ આકારની એક ફ્રેમ કે જેમાં પીક્યુ સળીઓ સરકી શકે એવી રીતે ગોઠવેલો છે. શરૂઆતની અંદર આ જે વિદ્યુત ભારિત સળીઓ છે કે જેમાંથી પ્રવાહ આઈ વહેતો હોય એ સળિયા માટે પી ક્યુ આર એસ એક લંબચોરસની કલ્પના કરો. લંબચોરસ પી ક્યુ આર એસ કે જેમાં આ ડિસ્ટન્સ આપેલું છે એક્સ અને આ પહોળાઈ આપેલી છે એલ. બરાબર? એટલે કે પી ક્યુ આર એસની અંદર આર ક્યુ બરાબર એક્સ અને આર એસ બરાબર એલ. હવે આ જે બંધ ગાળો થઈ ગયો પી ક્યુ આર એસ, એના વડે સંકળાયેલ ફ્લક્સ કેટલું, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. તો આપણે એક પરિણામ લખી શકીએ કે પી ક્યુ આર એસ દ્વારા ઘેરાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર બી એલ એક્સ. આપણે અગાઉ બી એ એટલે ક્ષેત્રફળ કહેતા હતા. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈના સાપેક્ષમાં આ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી મળે. કેટલું મળે? ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર બી એલ એક્સ જેટલું મૂલ્ય મળે. હવે આ જે પીક્યુ સળીઓ છે આમ સરકી શકે છે અને આમ સરકતો હોય ત્યારે આ લંબાઈ એક્સમાં ફેરફાર થાય અને જો લંબાઈ એક્સમાં ફેરફાર થાય, ઘટાડો થાય, આમ કહે તો વધારો થાય. જો ફેરફાર શબ્દ આપણે વાપરવાનો, જો ફેરફાર થાય તો આ ફેરફારને કારણે પ્રેરિત ઈએમએફ પ્રાપ્ત થશે. અને આપણને ખબર છે કે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી વાળું પરિણામ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. એટલે અહીંયા હું કહી શકું કે સળિયાને વી વેગથી ડાબી તરફ ગતિ કરાવતા અંતર એક્સમાં
ફેરફાર થાય. આથી ફ્લક્સ, આપણે સૂત્ર લખ્યું છે ફ્લક્સ ફાઈ બીમાં ફેરફાર થાય. અને આપણને ખબર છે ફેરાડેના નિયમ પરથી, ધેરફોર ફેરાડેના નિયમ પરથી ફ્લક્સમાં થતા ફેરફારને લીધે પ્રેરિત ઈએમએફ મળે. બરાબર, ફ્લક્સમાં થતા ફેરફારને લીધે પ્રેરિત ઈએમએફ મળે. ધેરફોર, હવે આપણે સૂત્ર લખીશું, ધેરફોર પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી આપણને ખબર છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી. પણ ફ્લક્સ ફાઈ, પણ ફ્લક્સનું સૂત્ર શું છે? બી એલ એક્સ છે. તો અહીંયા લખું બી એલ એક્સ, આને હું પરિણામ 1 કહી દઉં તો અહીંયા લખું પરિણામ 1 પરથી. બરાબર, હવે આમાં આ બી અચળ હોય, એલ પણ અચળ રહે. આપણે એવું કીધું ફેરફાર શેમાં થાય છે? એક્સમાં ફેરફાર થાય છે. તો એક્સને ચલિત રાખીએ, બી અને એલ બંને અચળ છે. તો તમે જુઓ કે બી એલ અહીંયા માઇનસ ડી બાય ડીટી ઓફ એક્સ, પણ સમયની સાપેક્ષે એક્સ એટલે સ્થાનાંતરનું વિકલન એ વેગ આપે છે. શું આપે છે? વેગ આપે છે. માટે માઇનસ બી એલ વી આપણે લઈ શકીએ. એટલે કે તમે જો આ સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ ઈ બરાબર માઇનસ બી એલ વી, પણ અહીંયા વેગ ઘટે છે દિશા, તો માઇનસ વી લખીએ તો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર બી એલ વી આપણને સૂત્ર મળે. હવે તમે જુઓ ફરી એક વખત, આવી એક યુ આકારની એક ફ્રેમ પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય. કેમ કે આ ચેપ્ટરમાં કુલ 5 માર્ક્સનું વેઇટેજ છે. અગાઉના ચેપ્ટરની જેમ 3 MCQ ને 2 માર્ક્સનો નાનકડો પ્રશ્ન. તો આ ગતિકીય ઈએમએફ સાથે સંકળાયેલું આ સૂત્ર છે, જેમાં ઈ બરાબર બી એલ વી આપણને સૂત્ર મળે. હવે જો સૂત્ર આટલા સુધી કહે તો આપણે ત્યાંથી આગળ વધવાની જરૂર નથી, પણ તમે આગળ એવું વધારાની માહિતી આપે કે આ જે સળીઓ છે એ વિદ્યુત ભારિત છે, ત્યારે એ વિદ્યુત ભાર પીથી ક્યુ સુધી જો આવતો હોય, ક્યાંથી આવતો હોય? પીથી ગતિ કરીને ક્યુ પાસે વિદ્યુત ભાર ધારો કે આવતો હોય, ત્યારે એ વિદ્યુત ભારને ખસેડવા માટે કાર્ય કરવું પડે. અહીંયા કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો પીથી ક્યુ આવે તો એ સ્થાનાંતર કેટલું થાય? તો આટલું સ્થાનાંતર, પણ એ માપ કેટલું છે? આપણું એલ જેટલું છે. કેટલું છે? એલ જેટલું છે. ચલો, હવે જો વેગ વી છે, સળિયાને આપણે ખસેડીએ છીએ, અને એ સંદર્ભમાં લાગતું બળ કેટલું ચુંબકીય ક્ષેત્રમાં? તો એ અગાઉ આપણે ભણી ગયા છે, લાગતું બળ બરાબર લોરેન્ટ્ઝનું પણ સૂત્ર આપણે જોયું હતું, ક્યુ વી બી જેટલું બળ લાગે. હા, તો તમે જુઓ અહીંયા બી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ક્યુ ને વી વેગથી
v વેગથી ગતિ કરાવતા લાગતું બળ, અને એ લાગતું બળ બરાબર QVB જેટલું મળે. બરાબર કેટલું બળ મળે? QVB જેટલું બળ મળે. હા, તમે જો કે આ E બરાબર BL તો છે જ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર Qને v વેગથી ગતિ કરાવતા એના ઉપર લાગતું બળ QVB, પણ એને કેટલું અંતર કાપવું છે? P થી Q જેટલું. તો એ અંતર કેટલું છે આપણું? આટલું અંતર. એટલે આ અંતર કેટલું આપેલું છે આપણું? L અંતર આપેલું છે. તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું છે? QVB. તેથી થતું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે QVB તો છે જ, અને સ્થાનાંતર કેટલું થાય? L જેટલું થાય. તો આ કાર્ય છે એ કાર્ય આપણને મળે. આથી EMF શું છે? EMF એ એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય છે. એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય છે. આથી આપણે કહી શકીએ કે EMF E બરાબર કાર્ય W/Q. પણ W એટલે શું છે આપણું સૂત્ર? QVBL. QVBL/Q. Q કેન્સલ. તો BLV, હું આડું લખું BLV. તમે જો કે અહીંયા પણ પ્રેરિત EMF BLV છે, અહીંયા પણ પ્રેરિત EMF BLV છે. તો આ બંને પરિણામો કેવા કહેવાય? એક સરખા છે એમ આપણે કહી શકીએ. બરાબર. તો ફેરેડેનો જે નિયમ છે એ ફેરેડેના નિયમના આધારે એક વાહક સમાન સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો ફ્લક્સમાં ફેરફાર થતાં પ્રેરિત EMF મળે છે, અને એ પ્રેરિત EMFનું સૂત્ર BLV જેટલું મળે. ક્લિયર? આ 2 માર્ક્સનો પ્રશ્ન આપણે યાદ રાખવાનો, સમજવાનો. લેન્ઝનો નિયમ મેં તમને કીધો હતો કે પ્રેરિત EMFની દિશા એવી હોય છે કે જે વિદ્યુત પ્રવાહ એવો ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સનો જ વિરોધ કરે. એવું પ્રેરિત EMF ત્યાં પ્રાપ્ત થતું હોય છે. ઉદાહરણના કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. એમાં ઉદાહરણ 6.1. ઉદાહરણ 6.1 એમાં તમે જુઓ, ગેલોનોમીટરમાં મોટું આવર્તન મેળવવા માટે તમે શું કરશો? ગેલોનોમીટરની મર્યાદા છે. ગેલોનોમીટરમાં આવતી ખામીઓ અને તેનું નિવારણ આપણે અગાઉના જ લેક્ચરમાં ભણી ગયા છીએ, અગાઉના ચેપ્ટરમાં એકચ્યુઅલી. એને એ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાશે. ગેલોનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? તો તમે જુઓ કે મોટું કોણાવર્તન એટલે કાંટો છે ને આમ થોડો નહીં, કાંટો આખો આમ 30 આ બાજુ 30 આ બાજુ, કારણ કે એનું આવર્તન 30 જેટલું છે. તો એ માટે શું કરી શકાય? તો નંબર 1, ગૂંચળા સીટુની અંદર નરમ લોખંડથી ભરેલા સળિયાનો ઉપયોગ કરો. હવે અહીંયા નરમ લોખંડ કેમ? કેમ કે એ નરમ લોખંડ છે ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેમાં વિદ્યુત પ્રવાહની હાજરીમાં એ વધારે ને વધારે કોણાવર્તન પામશે. માટે નરમ લોખંડનો ઉપયોગ કરવાનો.
બીજું, ગૂંચળાને શક્તિશાળી બેટરી સાથે જોડવી પડે. જેટલી બેટરી પાવરફુલ હશે એટલું EMF વધારે આપણને મળે, એના કારણે ટોર્ક વધારે લાગશે. અને આ ગોઠવણને પરીક્ષણ ગૂંચળા C1ની તરફ ખસેડો. એટલે કે બે ગૂંચળા છે અને એ બે ગૂંચળા ખૂબ જ ઝડપથી તમે નજીક દૂર લઈ જાઓ. તમે જુઓ કે બે ગૂંચળાઓ છે, બે ઝડપથી નજીક દૂર આ પ્રમાણે કરો તો શું થશે? ફેરફાર બહુ ઝડપી થાય, એટલે પેલો કાંટો છે એ કોણાવર્તન વધારે પામે. તો આ એક વસ્તુ આપણે યાદ રાખવાની. શું કીધું મેં તમને અહીંયા? નરમ લોખંડનો સળિયાનો ઉપયોગ કરવાનો, શક્તિશાળી બેટરી સાથે ગૂંચળાને જોડવાનું અને બંને ગૂંચળાઓને ઝડપથી ખસેડવાનું. બીજું, ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવવું? ધારો કે ગેલ્વેનોમીટર છે જ નહીં અને આપણને કઈ રીતે ખબર પડે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો? તો આપણે ગેલ્વેનોમીટર આપણા ઘરમાં નથી તો કોઈ નાનકડો બલ્બ હોય ને, ટોર્ચ નાની ટોર્ચ હોય, ખબર છે નાનકડી? તો ગેલ્વેનોમીટરને બદલે નાની ટોર્ચ લાઇટમાં હોય તેવો નાનો બલ્બ છે, એ બલ્બ જોડવાનો. બે ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે એ બલ્બ પ્રકાશિત થશે તો સમજવાનું કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. સાયન્સ સિટીની અંદર એક નાનકડા પ્રયોગો કરે છે, એમાં પાણીના હલેસા દ્વારા ઝડપથી હલાવે તો ત્યાં નાની LED જેવી લાઇટો છે, ગ્લો કરે અને એ ગ્લો કરે, સમજવાનું કે એમાં વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થયું હશે એવું આપણે કહી શકીએ. તો એ જ કન્સિડરેશનમાં જઈએ તો અહીંયા પણ ગેલ્વેનોમીટરની બદલે નાનો બલ્બ રાખવાનો અને સમજવાનું, જો બલ્બ જો ચાલુ બંધ જો થતો હોય, પ્રકાશિત થતો હોય તો સમજવાનું કે વિદ્યુત પ્રવાહ છે એ આપણો હાજર છે એમ આપણે કહી શકીએ. બીજું ઉદાહરણ 6.2 કે જેમાં 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખવામાં આવેલ છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. તમે જો અહીંયા પૂર્વ પશ્ચિમ છે ને અહીંયા ઉત્તર પૂર્વ છે. ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહનું માન શોધો. માન એટલે દિશા જરૂરી નથી. અહીંયા તમે જુઓ કે લૂપ કેવું છે? ચોરસ છે. લંબાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર કહેવાય. ચલો આનું ક્ષેત્ર પણ મળે ચોરસનું, લંબાઈનો વર્ગ એટલે 0.1 ગુણ્યા 0.1 એટલે 0.01 મળે. પછી અવરોધ કેટલો આપેલો છે? R એટલે અવરોધ 0.5 ઓહ્મ. પહેલાં તો આપેલી માહિતી કેટલી છે એને સમજવાની, ઉતાળ નથી કરવાની આપણે. તો આ લંબાઈ L આપેલી છે ચોરસની, એટલે તમને ક્ષેત્રફળ મળે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 10 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવો એટલે 0.1 થશે, 0.1નો સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 0.10 ટેસ્લા. આ બીની કિંમત આપેલી છે, બી ચુંબકીય ક્ષેત્ર. અને સમય દર કેટલો છે? ડેલ્ટા T બરાબર 70. કેટલો આપેલો છે? 0.70 સેકન્ડ. ક્લિયર? તો અહીંયા આપેલી જે માહિતી છે એનો આપણે ઉપયોગ કરીએ. તો પહેલો સવાલ એ થાય કે ફ્લક્સ કેટલું મળે? બરાબર. હવે એ ફ્લક્સ કેટલું મળે એ સંદર્ભમાં અહીંયા ક્ષેત્ર સાથે એક જોયું હતું કે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ, બરાબર ને? આ રીતે હોય, ઉત્તર દક્ષિણ, પછી આ પૂર્વ અને આ પશ્ચિમ. તો એમાં લૂપ ક્યાં છે? પૂર્વ પશ્ચિમ, આ રીતે લટકાવેલું છે. અને ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્તર પૂર્વ અહીંયા છે. તો એ સંદર્ભમાં ખૂણો અહીંયા થીટા કેટલો થશે? પરિણામી ખૂણો 45° મળે. આપણે શું શોધવું છે? પ્રેરિત EMF શોધવું છે. અને તમે જાણો છો તો પ્રેરિત EMF E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ફેરાડેના. તો આપણે પહેલાં તો ફ્લક્સ ફાઈ શોધવું પડે. તો
તો લખું ફ્લક્સ ફાઈ બરાબર સૂત્ર શું હતું? બી એ કોસ થીટા. યાદ આવે છે ને? ફ્લક્સ ફાઈ બરાબર બી એ કોસ થીટા. અહીંયા રકમમાં બી કેટલું કીધું છે? 0.1. ઓકે, ક્ષેત્રફળ કેટલું થયું? 0.1નો સ્ક્વેર. કેમ એમ? કારણ કે લંબાઈ એલ બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1, તો ક્ષેત્રફળ એલ બરાબર એલનો વર્ગ એટલે 0.1નો વર્ગ. બરાબર. અને અહીંયા કોસ થીટા કેટલો લેવા લઈશું? અહીંયા થીટા બરાબર 45 લઈશું. હા, ભૂલાય નહીં, 45. કેમ કે બંનેની દિશા આ રીતે આપેલી છે, પૂર્વ પશ્ચિમ છે ને પેલું ઉત્તર પૂર્વ છે, એટલે પરિણામી દિશા આ દિશામાં આપણને મળે. તો હવે 0.1નો સ્ક્વેર એટલે અહીંયા લખું 0.1, અહીંયા 0.01 cos 45 એટલે 1/√2. અને એ સંદર્ભમાં આપણે જો લખી શકતા હોઈએ તો 10⁻⁻1 10⁻2 એટલે 10⁻³ થાય ને, તો 1/√2 × 10⁻³ ફ્લક્સનો એકમ શું હતો? વેબર. રાઈટ. તો આટલું ફ્લક્સ મળે. હવે આપણે તો ઈએમએફ ઈ શોધવું છે, તો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ નિશાની અવગણવાની છે. અને એ સંદર્ભમાં ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એટલે 1/√2 10⁻³ સમયગાળો કેટલો લખ્યો હતો અંદર? 0.70 સેકન્ડ સમય અંદર આપેલો છે. તો અહીંયા કેલ્ક્યુલેટરની મદદથી જવાબ જો શોધવામાં આવે, તમે જુઓ કે 1/0.70 બરાબર આટલા આવ્યા, ભાગ્યા 1.41 એટલે લગભગ તમે 1.01 એટલે લગભગ 1 જેટલી કિંમત મળે. હા, તો 1 × 10⁻³ એનો એકમ થાય વોલ્ટ, એટલે આને 1 મિલીવોલ્ટ આપણે કહી શકીએ 10⁻³ સંદર્ભની અંદર. તો કેટલું ઈએમએફ મળે? ઈ બરાબર 1 મિલીવોલ્ટ જેટલું એમ્પિયર મળે. હવે અંદર એ કહે છે કેટલો પ્રવાહ મળે. હવે ઓમનો નિયમ વી બરાબર IR, તેથી પ્રવાહ I બરાબર V/R. ઈએમએફ એ જ આપણું વોલ્ટેજ. હા, ભૂલાય નહીં, ઈએમએફ એ જ આપણું વોલ્ટેજ. વોલ્ટેજ કેટલું મળ્યું? 1 મિલીવોલ્ટ એટલે 1 × 10⁻³ અને અવરોધ કેટલો રકમમાં આપ્યો છે? 0.5 આપેલો છે. લો, અવરોધ કેટલો આપેલો છે? 0.5 એટલે 1 × 10⁻³ 0.5 એટલે 5 ભાગ્યા 10 એટલે છેદમાં જગ્યાએ 10 ઉપર લખી શકાય. 5 દુ 10 એટલે 2 × 10⁻³ પ્રવાહ છે એટલે એમ્પિયર. બરાબર, પ્રવાહ એટલે એમ્પિયર. તો આને આવું કહી શકીએ કેટલું મળે? 2 મિલી એમ્પિયર. તો આવું જ્યારે ગૂંચળું જો લટકાવવામાં આવે તો એ ગૂંચળાના સંદર્ભમાં પ્રેરિત ઈએમએફ શોધવાનું હતું માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, પણ ફાઈ ફ્લક્સ એટલે બી એ કોસ થીટા. તો ફ્લક્સ ફાઈ બી આપેલું હતું એ એટલે લંબાઈનો વર્ગ એ મૂક્યો, cos 45 1/√2 એટલે ફ્લક્સ ફાઈ મળ્યું. પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એટલે 1 મિલીવોલ્ટ જેટલો જવાબ આવ્યો. અને ઓમના નિયમ પરથી I બરાબર V/R, આ વી છે /R, તો લગભગ 2 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ એમાંથી પસાર થતો હોવો જોઈએ. તો આ એક પ્રશ્ન આપણે તૈયાર કરી દેવાનો IMPના સંદર્ભની અંદર. ઉદાહરણ 6.2. બરાબર. હવે એવી જ રીતે ઉદાહરણ 6.3 એ પણ આટલું જ અગત્યનું છે. એને પણ આપણે 6.3ને પણ મેં અહીંયા IMP સ્વરૂપમાં લખી દીધું છે. એ તમારે એ 6.3 છે એ તૈયાર કરી દેવાનું. બરાબર. ચાલો, પહેલાં તો આપણે રકમ જોઈએ, શું આપેલું છે તે, અને પછી શું શોધવાનું છે તે. હવે એ સંદર્ભની અંદર તમે જુઓ 10 સેન્ટીમીટર ત્રિજ્યા. કેટલી ત્રિજ્યા આપેલી છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા. અને એમાં પુસ્તક અંદર
હું રકમ વાંચું છું, જરા પુસ્તક તમારું ઓપન રાખો, બરાબર. પુસ્તક ખોલો જાઉં, પેજ નંબર 209. આઈએમપી ઉદાહરણ 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે ત્રિજ્યા એટલે આર, 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. 500 આંટાઓ, એટલે આંટાઓને એન કહીશું, આપેલા છે 500 આંટાઓ છે. 2 ઓમ અવરોધ, આર બરાબર 2 ઓમ, 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 500 આંટા, 2 ઓમ અવરોધ ધરાવતા એ ગોળાકાર ગૂંચળું સમક્ષિતિજ ઘટને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં, એટલે સમયગાળો આપેલો છે 0.25 સેકન્ડમાં, ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 જેટલું પરિભ્રમણ કરવામાં આવે છે. તો પહેલાં થીટા બરાબર 0 ડિગ્રી હતું, હવે પછી અંતિમ આ પ્રારંભિક એટલે આઈ લખું ઇનિશિયલ, પછી થીટા ફાઇનલ 180 જેટલું પરિભ્રમણ કરવામાં આવે છે. તો પ્રેરિત ઈએમએફ શોધો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 ગુણ્યા 10⁻5 છે. એનો મતલબ એ થાય કે ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. તમે જો કે પ્રશ્નમાં કઈ માહિતી છે, આવું એક ત્રિજ્યાવાળું 10 સેમી ત્રિજ્યાવાળું એક ગૂંચળું કે જેમાં 500 આંટાઓ છે, જેને 0 ડિગ્રી સાથે લટકાવેલું છે, એનો અવરોધ 2 ઓમ છે, 0.25 સેકન્ડમાં એનું 180 અંશ જેટલું કોણાવર્તન કરવામાં આવે છે, ફેરવવામાં આવે છે. તો પ્રેરિત ઈએમએફ શોધો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા આપેલું છે. હવે પહેલા સવાલ એ થાય કે શું શોધવાનું છે, પ્રેરિત ઈએમએફ શોધવાનું છે. અને પ્રેરિત ઈએમએફ માટે અગાઉ જોયું, હા, તો શોધવાનું છે પ્રેરિત ઈએમએફ બી બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. હું માઇનસ નિશાની અવગણું તો આપણે પહેલાં તો ફ્લક્સ ફાઈ શોધવું પડે. તો અને પછી ફ્લક્સમાં થતો ફેરફાર, પહેલાં ખૂણો કેટલો લેવાનો છે 0, પછી ખૂણો કેટલો લેવાનો છે 180. તો લખો અહીંયા પ્રારંભિક ફ્લક્સ ફાઈ બરાબર, ઉપર સૂત્રમાં લખ્યું હતું બી એ કોસ 0, બરાબર. ચલો બી કેટલું આપેલું છે 3 ગુણ્યા 10⁻5. એ એટલે ક્ષેત્રફળ, વર્તુળ છે ને, તો પાઈ આર સ્ક્વેર. તમે જુઓ અહીંયા વર્તુળ છે માટે ક્ષેત્રફળ માટે પાઈ આર સ્ક્વેર કહેવાય. અગાઉના દાખલામાં લંબચોરસ લૂપ હતી, એવું હતું, સોરી ચોરસ લૂપ હતી, તો ચોરસ માટેનું ક્ષેત્રફળ શું આવે, લંબાઈનો વર્ગ આવે, એટલે 0.1નો સ્ક્વેર આવે. આ એકદમ નાની બાબતો છે, પણ કાળજી રાખશું તો એનું એ છે બી એ કોસ થીટા છે ને પ્રેરિત ઈએમએફ પી બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી જ છે. પણ આપણે સમજવાનું એ છે કે અહીંયા આપણે એ શોધવો છે, એ એટલે પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર ત્રિજ્યા કેટલી આપેલી છે 0.1, તો 0.1નો સ્ક્વેર ને કોસ 0 એટલે કેટલું થશે 1 થશે. અને આ 3 ગુણ્યા પાઈ એટલે 3 પાઈ 10⁵, અહીંયા 10⁻², બરાબર ને. તો એ સંદર્ભમાં 10⁻7 આવશે ને, 10⁻5 અહીંયા, 10⁻², અહીંયા, એટલે 10⁻7 ફ્લક્સનો એકમ છે વેબર. આ પ્રારંભિક ફ્લક્સ. પછી કેટલું ભ્રમણ કરાવે છે 180 માટે, એટલે હું લખું અંતિમ ફ્લક્સ ફાઈ બરાબર સૂત્રાનું આજ બી એ કોસ 180. એટલે અહીંયા બી એનું એ જ 3 ગુણ્યા 10⁻5, એ પણ આના આજ પાઈ ગુણ્યા 0.5નો વર્ગ ને કોસ 180 એટલે -1. આનું આ જ છે અહીંયા, પણ કોસ 180 એટલે -1, તો આ જવાબ છે શું થશે -3 પાઈ ઇન્ટુ 10⁻⁷ વેબર જેટલું મળે, બરાબર. આટલો ફરક છે. તો હવે ફ્લક્સમાં થતો ફેરફાર એટલે શું, ફ્લક્સમાં તો આ માઇનસ આ, તો -3 પાઈ એટલે -6 પાઈ, બરાબર ને. ધેરફોર
પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી બરાબર માઇનસ ફ્લક્સમાં અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ એટલે -3π10⁻⁻7 માઇનસ આ પ્રારંભિક 3π10⁻⁷ એટલે તમે જો કે આ માઇનસ એટલે -6π10⁻⁷ માઇનસ પ્લસ એટલે કેટલું મળે 6π × 10⁻⁷ બરાબર. આ તો ફ્લક્સ થયું પણ સમયગાળો આપેલો છે જો 0.25 છે તો એ 0.25 વડે આપણે અહીંયા ભાગવું પડે. ભાગ્યા 0.25 ભાગ્યા 0.25 ભાગ્યા 0.25. હવે આપણે કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરીએ. 6π છે ને 6 × π 3.14 ભાગ્યા 0.25 એટલે હા 75.36 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 75.36 × 10⁻⁷. પણ અહીંયા આંટા કેટલા આપેલા છે? n બરાબર 500 આંટા છે તો આને આપણે ગુણવું પડે આંટાઓ વડે. હે આ તો થયું એક માટે. તેથી તેથી 500 આંટા સાથે સંકળાયેલું કુલ ઈએમએફ ઈ બરાબર 75.36 × 10⁻⁷ ગુણ્યા કેટલા કરવાના? 500 કરવાના. તો આના ગુણ્યા 500 તો તમે જુઓ કે અહીંયા 37,680 જેટલો જવાબ આવ્યો. કેટલો આવ્યો? 37,680 ગુણ્યા 10⁻⁷. અહીંયા કેરી ફોરવર્ડ તમે કરો તો 3.8 ગુણ્યા 10⁻³ અને એકમ આવે વોલ્ટ. તો આવું જે ગૂંચળું હતું તો આવા ગૂંચળું કે જેમાં 500 આંટા હતા 0.1 મીટર ત્રિજ્યા હતી, બેઓમાં અવરોધ હતો, અવરોધનું હવે આપણે જોઈશું. તો આ સંજોગોમાં કેટલું પ્રેરિત ઈએમએફ થશે? તો પ્રેરિત ઈએમએફ 3.8 × 10⁻³ વોલ્ટ હશે. હવે એમ કહે છે કે કેટલો પ્રવાહ મળશે? તો પ્રવાહ હવે પ્રવાહ I બરાબર V/R. V કહો કે E કહો. V કેટલો છે? 3.8 × 10⁻³ અને તમે જો રકમમાં અવરોધ કેટલો આપેલો છે? 2 આપેલો છે. આપેલો છે ને 2 ઓહ્મ. તો 2 વડે ભાગી દઈએ તો 19 × 38 1.9. તો 1.9 × 10⁻³ એમ્પિયર જેટલો પ્રવાહ હશે. એટલે આને લખી શકાય ને 1.9 મિલી એમ્પિયર. રાઈટ. તો આ રીતે અહીંયા 2 ઉદાહરણના પ્રશ્નો પણ તમારે જોવાના. આજે આપણે પ્રેરિત ઈએમએફના સંદર્ભમાં ગતિકીય ઈએમએફનું સૂત્ર BLV આપણે મેળવ્યું. એના પછી ઉદાહરણના 3 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી. બરાબર. અને એના પછી એક પ્રશ્ન એવો છે કે જેમાં ઉદાહરણ 6.7 એમાં તમે જુઓ 0.5 મીટરના લંબાઈના ધાતુના 10 આરા એટલે સ્પોક આપણે સાયકલમાં આવે છે ને એવા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ એટલે એનું પરિભ્રમણ રોટેશન ઝડપે ફરે છે. 1 મિનિટમાં 120 આંટા. જો આ સ્થાન પર સમક્ષિતિજ ઘટકનું ચુંબકીય ક્ષેત્ર 0.4 ગાઉસ હોય તો ધરી અને વ્હીલ વચ્ચે પ્રેરિત ઈએમએફ શોધો. આ તો ખબર છે 1 ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા. અહીંયા પ્રેરિત ઈએમએફ એટલે 1/2 ωBr², જે આપણે અગાઉના ઉદાહરણનો ઉપયોગ
કરીને સીધે સીધું આપણે યાદ રાખવાનું છે. ઉદાહરણ જે 6.6 છે એનો સીધે સીધો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. ત્યારે ઓમેગા એટલે 2πf, એટલે 2πf આવૃત્તિ આપેલી છે. કેટલી આપી છે? 120 આપેલી છે. અને અહીંયા મિનિટ છે ને 60 સેકન્ડ વડે ભાગવું પડે. તો આનો જવાબ આવશે 2π 120 ભાગ્યા 60, 60 દુ 120, તો 2 દૂજ કેટલા થશે? 4π રિવોલ્યુશન પર સેકન્ડ. તો આ આપણું ઓમેગા આવી ગયું. તો જો ઓમેગાની કિંમત અહીં કેટલા મૂકવાની? 4π. બી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. કેટલું આપેલું છે? 0.4 ગાઉસ, એટલે 0.4 × 10⁻⁴. ક્લિયર? અને ત્રિજ્યા આર આપેલી છે, તમે જો 0.5, તો 0.5નો વર્ગ, તો 6.28 × 10⁻5 વોલ્ટ જેટલું જે ધરી હે ને, અને આ સ્પોક હોય ને સાયકલના સ્પોક વચ્ચે ધરી, એના વચ્ચે પ્રેરિત EMF આપણને મળે. બરાબર? આ પણ MCQ લેવલમાં, હા, MCQ લેવલમાં પૂછાય એવો એક પ્રશ્ન છે. પણ એના માટે આ એક સૂત્ર આપણે યાદ રાખવાનું, પ્રેરિત EMF બરાબર 1/2 ઓમેગા બી આર સ્ક્વેર, જ્યાં ઓમેગા એટલે કોણીય આવૃત્તિ એટલે 2πf, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, આર એટલે ગતિપથની ત્રિજ્યા. ખ્યાલ આવી ગયો? અહીંયા નાના નાના પ્રશ્નો આપણે જોતા જવાના, સમજતા જવાના. તો હોમવર્કમાં આ પણ ઉદાહરણ આપણે જોવાનું છે. હવે પછીનું લેક્ચર આવશે ત્યારે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણત્વ સાથે સાથે ઘૂમરી પ્રવાહો કઈ રીતે ઉત્પન્ન થાય છે તે અને એના ઉપયોગિતાઓ વિશે આપણે ચર્ચા કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.